જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આ વિડિયોની અંદર આપણે તાજેતરના કરંટ અફેર્સના ખૂબ જ મહત્વના ટોપિક એવા તાજેતરની મહત્વની નિમણૂક મુખ્યમંત્રી અને રાજ્યપાલના અર્થમાં કે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા રહેતા હોય છે, તો આ ટોપિક કે જે આવનારી પરીક્ષાને લઈને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો શરૂઆત કરીએ તાજેતરના મુખ્યમંત્રી અને રાજ્યપાલની નિમણૂક વિશેની. તો વાત કરીએ સૌપ્રથમ હિમાચલ પ્રદેશની, તો તેનું ઉનાળુ કેપિટલ શિમલા છે અને શિયાળુ કેપિટલ ધર્મશાલા છે. તો ત્યાંના રાજ્યપાલ છે કવિન્દર ગુપ્તા અને ત્યાંના મુખ્યમંત્રી છે સુખવિન્દરસિંહ સુખુ. તો વાત કરીએ પંજાબ રાજ્યની, તો પંજાબ રાજ્યનું કેપિટલ છે ચંદીગઢ અને ત્યાંના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી છે ભગવત માન. અને વાત કરીએ હવે હરિયાણા રાજ્યની, તો હરિયાણાનું કેપિટલ છે ચંદીગઢ અને રાજ્યપાલ છે અસીમ કુમાર ઘોષ અને મુખ્યમંત્રી છે નાયબ સિંહ સૈની. હવે વાત કરીએ ઉત્તરાખંડ રાજ્ય વિશેની, તો ઉત્તરાખંડનું કેપિટલ છે દહેરાદૂન અને તેની ઉનાળુ રાજધાની છે ગેરસેણ અને શિયાળુ રાજધાની છે દહેરાદૂન. ત્યાંના રાજ્યપાલ કોણ છે? તો લેફ્ટનન્ટ જનરલ ગુરમીતસિંહ છે. જ્યારે તેના મુખ્યમંત્રીની વાત કરીએ તો મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી. અને વાત કરીએ ઉત્તર પ્રદેશ રાજ્યની, તો ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ અને ત્યાંના રાજ્યપાલ છે શ્રી આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી છે શ્રી યોગી આદિત્યનાથ. તો આગળ વધીએ અને વાત કરીએ બિહાર રાજ્ય વિશેની, તો પાટનગર છે પટના અને પટના પહેલા આપણને મૌર્ય સમયગાળા દરમિયાન પાટલીપુત્રના નામે પ્રસિદ્ધ હતું અને આ પાટલીપુત્રનું નામકરણ હાલમાં આ બિહારના પટના ખાતે આપણને પટના દેવીનું મંદિર જોવા મળે છે. આ મંદિરના નામકરણ પરથી આગળ જતા તે પટના તરીકે ઓળખાવા લાગે છે. તો ત્યાંના રાજ્યપાલ છે સૈયદ અતા હસનૈન અને ત્યાંના મુખ્યમંત્રી છે સમ્રાટ ચૌધરી. પહેલા અહીંયા બિહારના મુખ્યમંત્રી હતા નીતિશ કુમારના સ્થાને હાલમાં અહીંયા સમ્રાટ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. હવે વાત કરીએ ઝારખંડ રાજ્ય વિશેની, તો ઝારખંડનું કેપિટલ છે રાંચી અને ત્યાંના રાજ્યપાલ છે સંતોષ કુમાર ગંગવાર અને મુખ્યમંત્રી છે હેમંત સોરેનજી. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો તાજેતરની અંદર અહીંયા મોટો ઉલટફેર જોવા મળેલો છે કે હાલમાં ત્યાં બીજેપીની સરકાર આવી છે. તો તેનું કેપિટલ છે કોલકાતા અને રાજ્યપાલ છે RN રવિ અને મુખ્યમંત્રીને હાલમાં સુવેન્દુ અધિકારી છે. હવે વાત કરીએ છત્તીસગઢ રાજ્ય વિશેની, તો છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર અને રાજ્યપાલ છે રામેન ડેકા અને મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાઈ. તો હવે વાત કરીએ મધ્યપ્રદેશ રાજ્ય વિશેની, તો મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ અને ત્યાંના રાજ્યપાલ છે મંગુભાઈ છગનભાઈ પટેલ. અને વાત કરીએ ત્યાંના મુખ્યમંત્રીની, તો ત્યાંના મુખ્યમંત્રી છે મોહન યાદવજી. તો હવે વાત કરીએ ઓડિશા રાજ્ય વિશેની, તો પાટનગર છે ભુવનેશ્વર અને ત્યાંના રાજ્યપાલ છે હરિબાબુ કંચમપતિ અને મુખ્યમંત્રીની વાત કરીએ તો મોહન ચરણ માંઝી છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ હવે રાજસ્થાન રાજ્ય વિશેની, તો રાજસ્થાનનું કેપિટલ છે જયપુર અને ત્યાંના રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે અને મુખ્યમંત્રીની વાત કરીએ તો મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ. અને વાત કરીએ મહારાષ્ટ્ર રાજ્યનું કેપિટલ છે મુંબઈ અને રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને મુખ્યમંત્રીની વાત કરીએ તો દેવેન્દ્ર ફડણવીસજી છે. ગોવાની વાત કરીએ ગોવાનું કેપિટલ છે પણજી અને રાજ્યપાલ છે અશોક ગજપતિ રાજુ અને ત્યાંના મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંતજી. તો હવે આપણે આગળ વધીએ તો વાત કરીએ હવે તો અરુણાચલ પ્રદેશ વિશેની, તો તેનું પાટનગર છે ઈટાનગર, રાજ્યપાલ છે કેવલ્ય ત્રિવિક્રમ પટનાયક અને મુખ્યમંત્રી છે પેમા ખાંડુજી. અને ત્રિપુરાની વાત કરીએ તેનું કેપિટલ છે અગરતાલા અને ત્યાંના રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી નલ્લુ અને મુખ્યમંત્રીની વાત કરીએ તો મણિક સાહા કે જે ત્રિપુરાના મુખ્યમંત્રી છે. તો નાગાલેન્ડની વાત કરીએ, નાગાલેન્ડનું કેપિટલ છે કોહિમા અને ત્યાંના રાજ્યપાલ છે નંદ કિશોર યાદવ અને મુખ્યમંત્રી છે નેફ્યુ રિયો. આ જે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા છે ત્યાંના જે સીએમ અને ગવર્નર્સ છે તે વારંવાર પૂછાતા હોય છે કેમ કે તેમના જે નામ હોય છે સીએમના ખૂબ જ અટપટા હોય છે. વાત કરીએ મણિપુરની, તો પાટનગર છે ઇમ્ફાલ અને ત્યાંના રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા અને મુખ્યમંત્રી છે વાય ખેમચંદસિંહ. તો હવે આપણે આગળ વાત કરીએ તો આવશે મિઝોરમની, તો મિઝોરમનું કેપિટલ છે આઇઝોલ અને રાજ્યપાલ છે વિજય કુમાર સિંહ અને ત્યાંના મુખ્યમંત્રી છે લાલ દુહોમા. બરાબર છે. હવે વાત કરીએ આસામની, તો આસામનું કેપિટલ છે દિસપુર અને રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય અને મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા કે જેમની તાજેતરની અંદર બીજી વાર નિમણૂક કરવામાં આવી છે. મેઘાલયનું કેપિટલ છે શિલોંગ અને રાજ્યપાલ છે CH વિજયશંકર અને મુખ્યમંત્રી છે કોરનાડ સંગમા.
વાત કરીએ સિક્કિમ રાજ્યની તો સિક્કિમનું કેપિટલ છે ગંગટોક અને રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર અને મુખ્યમંત્રી છે પ્રેમસિંહ તમાંગ. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ હવે તમિલનાડુ રાજ્ય વિશેની. તો તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ અને રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર અને ત્યાંના મુખ્યમંત્રી તાજેતરની અંદર પ્રથમવાર બન્યા છે સી જોસેફ વિજય કે જેમની પાર્ટી ટીવી કે છે કે જે સાઉથ ઇન્ડિયન મૂવીના એક પ્રસિદ્ધ એક્ટર છે. વાત કરીએ કર્ણાટક રાજ્ય વિશેની તો તેનું કેપિટલ છે બેંગલુરુ અને રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને મુખ્યમંત્રી છે શ્રી સિદ્ધારમૈયાજી. વાત કરીએ આંધ્રપ્રદેશ રાજ્યની તો તેનું કેપિટલ છે અમરાવતી અને અમરાવતીને તાજેતરની અંદર આપણને ક્વોન્ટમ વેલી તરીકે વિકસાવવામાં આવશે. અને વાત કરીએ તેના રાજ્યપાલ છે સૈયદ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ. વાત કરીએ તેલંગાણા રાજ્ય વિશેની તો પાટનગર છે હૈદરાબાદ અને રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા અને મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડીજી. વાત કરીએ કેરળની તો પાટનગર છે તિરુવનંતપુરમ અને રાજ્યપાલ છે રાજેન્દ્ર અર્લેકર અને મુખ્યમંત્રીની વાત કરીએ તો પીવીડી સતીશન છે. એટલે કે પીવીડી સતીશન તાજેતરમાં કેરળમાં પણ ચૂંટણી હતી કે જેની અંદર જે કેરળના જે નવીનતમ મુખ્યમંત્રી કે જેમની નિમણૂક પીવીડી સતીશન નામકરણથી કરવામાં આવી છે. એટલે કે ત્યાંના મુખ્યમંત્રી પીવીડી સતીશન છે. તો આગળ વાત કરીએ આપણે તો હવે વાત કરીએ યુનિયન ટેરેટરી વિશેની. તો જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો તેની ઉનાળુ રાજધાની કઈ છે તો શ્રીનગર છે અને શિયાળુ રાજધાની પૂછે તો જમ્મુ છે. તો ત્યાં શું કહેવાય ત્યાંના વહીવટદાર એટલે કે એડમિનિસ્ટ્રેશન તરીકે હાલમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા છે અને ત્યાંના મુખ્યમંત્રી છે ઓમર અબ્દુલ્લાજી. વાત કરીએ દિલ્હીની તો ત્યાંના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે તરણજીતસિંહ સંધુ છે અને ત્યાંના મુખ્યમંત્રી કોણ છે તો રેખા ગુપ્તાજી છે. તો વાત કરીએ લદ્દાખનું તો તેનું કેપિટલ છે લેહ અને કારગિલ. અહીં વાત કરીએ વિનય કુમાર સક્સેના જે લેફ્ટનન્ટ ગવર્નર છે બરાબર કે જેમની નિમણૂક અહીંયા એડમિનિસ્ટ્રેટર તરીકે કરવામાં આવેલી છે. વાત કરીએ પુડ્ડુચેરીની તો લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથન છે જેમને એડમિનિસ્ટ્રેટિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મુખ્યમંત્રી છે એન રંગાસ્વામી કે જેમની તાજેતરની અંદર નિમણૂક કરવામાં આવેલી છે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને વાત કરીએ આંદામાન અને નિકોબાર વિશેની કે જ્યાં વાત કરીએ તો તેનું કેપિટલ છે પોર્ટ બ્લેર અને લેફ્ટનન્ટ ગવર્નર દેવેન્દ્ર કુમાર જોશીની નિમણૂક કરવામાં આવી છે. વાત કરીએ દાદરા નગર હવેલી તથા દમણ અને દીવ વિશેની. પાટનગર છે દમણ અને તેના વહીવટદાર એટલે કે એડમિનિસ્ટ્રેટિવ તરીકે પ્રફુલ્લ પટેલની નિમણૂક કરવામાં આવી છે. વાત કરીએ ચંદીગઢની તો ચંદીગઢના એડમિનિસ્ટ્રેટિવ તરીકે ગુલાબચંદ કટારિયાની નિમણૂક કરવામાં આવી છે. હવે વાત કરીએ લક્ષદ્વીપ વિશેની તો તેનું પાટનગર છે કવરત્તી અને વહીવટદાર એટલે કે એડમિનિસ્ટ્રેટિવ તરીકે પ્રફુલ્લ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો હવે જે 2026ની અંદર તાજેતરની અંદર જે ઇલેક્શન થયું તેની અંદર કયા કયા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવી છે તેની વાત કરીએ. તો વાત કરીએ વેસ્ટ બેંગોલની તો 2026ની ચૂંટણીમાં બીજેપી વિન થયું છે. 207 બેઠક મળી છે. ત્યાંના સીએમ બન્યા છે સુવેન્દુ અધિકારીજી અને વાત કરીએ ત્યાંના રાજ્યપાલ કોણ છે તો RN રવિ છે. વાત કરીએ તમિલનાડુના જે પ્રથમ ટીવી કે જે પાર્ટી ઉભરી આવી હતી તેના સીએમ બન્યા છે સી જોસેફ વિજય કે જે સાઉથના પ્રસિદ્ધ એક્ટર છે અને ત્યાંના રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર. અને દિલ્હીની વાત કરીએ રેખા ગુપ્તા તેમના નવા મુખ્યમંત્રી છે અને તરણજીતસિંહ સંધુ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત થયેલા છે. તો વાત કરીએ એટલે કે ત્યાંના એલજી છે. તો વાત કરીએ કેરળની તો કેરળની અંદર રાજ્યપાલ તરીકે રાજેન્દ્ર અર્લેકર છે અને મુખ્યમંત્રી છે વીડી સતીશન. અને જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો ત્યાંના સીએમ છે ઓમર અબ્દુલ્લાજી અને મનોજ સિન્હા ત્યાંના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કાર્ય કરે છે. અને વાત કરીએ બિહારની તો બિહારના સીએમ છે સમ્રાટ ચૌધરી અને તેના રાજ્યપાલ છે સૈયદ અતા હસનૈન. તો આ હતી મિત્રો તાજેતરમાં જે સીએમ અને ગવર્નન્સની જે નિમણૂક પામી છે તેનું પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.